દમણ સોમનાથ કચ્છીગામ રોડ ઉપર બાઇક ચાલક યુવાન વીજ થાંભલા સાથે અથડાયો। સંપ્રદેશ દમણમાં માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે। પ્રાપ્ત વિગત અનુસાર મોડી રાત્રે કચ્છીગામ વિસ્તારમાં આવેલી વિરલભાઈની ચાલમાં રહેતો અને મૂળ બિહાર પટનાનો 21 વર્ષીય અમિત ઉપેન્દ્ર રાય પોતાની સ્પ્લેન્ડર મોટરસાયકલ નંબર DD03Q6833 ઉપર પૂરપાટ ઝડપે પસાર થઈ રહ્યો હતો। આ દરમિયાન સોમનાથ કચ્છીગામ રોડ ઉપર અચાનક સ્ટેરિંગ ઉપરથી પોતાનો કાબુ ગુમાવતા બાઇક સીધી ડિવાઈડર પાસે આવેલા વીજ થાંભલા સાથે ધડાકાભેર અથડાઈ હતી। આ અકસ્માતમાં યુવાન રસ્તા ઉપર પટકાયો હતો અને તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। આ બનાવને પગલે રસ્તા ઉપરથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકોના ટોળા ઘટના સ્થળે એકત્ર થઈ ગયા હતા। લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ અને કચ્છીગામ પોલીસને આ અંગેની જાણ કરતા ઘટના સ્થળે દોડી આવી હતી। પોલીસે લાશનો કબજો મેળવી મૃતદેહને એમ્બ્યુલન્સ મારફતે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।